ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક છે તે યથાવત જોવા મળ્યો છે અને ભાવનગર શહેરને બાનમાં લીધું હતું। અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। અસામાજિક તત્વોના આતંકનો વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો 31 ડિસેમ્બરની રાત્રે પોલીસ જાહેર રસ્તાઓ પર ચેકિંગમાં વ્યસ્ત હતી, તો બીજી તરફ અસામાજિક તત્વોએ શહેરમાં એક ઘરને નિશાન બનાવ્યું। કણબીવાડ વિસ્તારમાં જૂની અદાવતે ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી, જેમાં અસામાજિક તત્વોના સરઘસો કાઢવા છતાં કાયદાનો જાણે કોઈ ખોફ રહ્યો નથી તેવું જોવા મળ્યું છે। તો ઘરની અંદર અને બહાર કરાયેલા તોડફોડના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું। વધુ વિગતો માટે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। જી, ભાવનગરમાં સામાજિક તત્વોનો આતંક છે તે યથાવત જોવા મળ્યો છે, શું છે મામલો? જી સ્મિતા, ચોક્કસ જે સીસીટીવી સામે આવ્યા છે તે 31 ડિસેમ્બરની રાતના સીસીટીવી છે કે જ્યારે પોલીસ 31 ડિસેમ્બરને લઈને કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે રોડ પર ચેકિંગ કરી રહ્યા હતા। ખુદ એસપી પણ ભાવનગરમાં શહેર અને જિલ્લાની અંદર રાત્રે પેટ્રોલિંગ કર્યું હતું, પરંતુ જે કણબીવાડ વિસ્તાર છે ત્યાં આગળ દિનેશભાઈ નામના જે શખ્સ છે તેમના ઘરમાં નજીકમાં જ રહેતા અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી। બે ગાડી તેમજ ઘરની અંદર પણ ઘર સામાનની તોડફોડ કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। એક તરફ પોલીસ છે તે આવા અસામાજિક તત્વના સરઘસ જાહેરમાં કાઢી રહ્યા છે, તેમ છતાં પણ અસામાજિક તત્વ છે તે કાયદાને ભાન નથી રાખતા અને જે પોતાની કહી શકાય કે સમાજની અંદર પોતાની ધાક જમાવવા માટે જે કૃત્ય કરે છે તેના દ્રશ્ય અવારનવાર સામે આવે છે। ભાવનગર પોલીસ એક તરફ એવું કહી રહી છે કે ભાવનગરની અંદર કાયદો અને વ્યવસ્થા સારી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે અવારનવાર આ ઘટના સામે આવે છે તેની અંદર પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। હાલ તો આ જે બનાવ છે તે ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારનો છે, ત્યાં આગળ દિનેશભાઈ નામના શખ્સના પુત્રને કોઈ જૂની માથા વખતે તેની દાજ રાખીને અસામાજિક તત્વ દ્વારા તોડફોડ કરવાના દ્રશ્ય છે તે સામે આવ્યા છે। જી, કોલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 31 ડિસેમ્બરની રાત્રે પોલીસ જાહેર રસ્તાઓમાં ચેકિંગમાં વ્યસ્ત હતી, બીજી તરફ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। બહાર પાર્ક કરેલ બાઇકમાં અને ઘરમાં પણ તોડફોડ કરી હતી।